वापी सहित पूरे गुजरात में पेपर मिल संचालन अपना अस्तित्व बचाने के लिए संघर्ष कर रहा है। चीन के साथ प्रतिस्पर्धा के में कच्चे माल की ऊंची लागत, तैयार माल की कम कीमत, शिपिंग कंटेनर माल ढुलाई दरों में 7 गुना वृद्धि का खतरा पेपर मिल उद्योगों पर मंडरा रहा है। वापी और पूरे गुजरात में 120 पेपर मिलों में से 25 से अधिक पेपर मिलें बंद हैं और पेपर मिल उद्योग वर्तमान में मंदी में है। इस स्थिति को लेकर वापी पेपर मिल एसोसिएशन के सदस्यों का कहना है कि यह स्थिति पिछले 3 साल से बनी हुई है। पेपर मिल इंडस्ट्री हमણાં છેલ્લા 2-2.5 વર્ષથી તો ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી બંધ થવાના આરે પણ આવી ગઈ છે। ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ટરેસ્ટના માધ્યમથી એટલું બધું વધી ગઈ છે કે બંધ પડી છે હાલમાં અને આ જ સ્થિતિ જો હજી સર્જાશે તો ઘણી હજી પેપર મિલો લાઇનમાં છે કે જે બંધ થવાના આરે રહેશે કેમ કે માર્કેટમાં સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે। જે તે વખતે ચાઇના એક્સપોર્ટ હતું આપણી પાસે ત્યારે એ વખતે લોકોએ એક્સપાન્શન પણ ઘણા કર્યા છે એની અંદર એ એક્સપાન્શન આજે આપણને નડી રહ્યું છે। અમને આજે ચાઇના અમારું એક્સપોર્ટ ટોટલી બંધ થઈ ગયું છે। ડોમેસ્ટિક માર્કેટમાં હાલ એટલી બધી મંદી ચાલી રહી છે કે જે ફિનિશ પેપર અત્યારે હમણાં લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી તો લોસ સિવાય બીજું કશું છે જ નહીં એમાં। એટલે ઘણી બધી આવનારા આ બજેટમાં બી સરકાર કદાચ આ પેપર ઇન્ડસ્ટ્રીને બચાવવાના ફૂલ પ્રયત્ન કરે એવી અમારી સરકારને રજૂઆત છે। આ સિચ્યુએશન લાસ્ટ 3 વર્ષથી થયેલી છે અને એનું મેઇન રીઝન છે કે કોમ્પિટિશન। ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ડિમાન્ડ અને સપ્લાય હોય છે કે જે રીતે ડિમાન્ડ હોય તો સામે એટલું સપ્લાય હોય તો એ મેચ થઈ જાય, પણ અત્યારના જે ડિમાન્ડની સામે આપણું સપ્લાય બહુ વધી ગયું છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ નવી આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે પેપર ઇન્ડસ્ટ્રીમાં, તો એના હિસાબે બી ઇન્ટરનલ કોમ્પિટિશન થઈ રહ્યું છે। સેકન્ડ કોમ્પિટિશન છે ચાઇનાની સાથે। ચાઇના જે આપણે અહીંયાથી થોડું ઘણું બી અમુક પર્સન્ટેજ એક્સપોર્ટ થતું હતું મટીરિયલ ફાર ઇસ્ટ બાજુ ને બાજુ, તો ત્યાં બી હવે ચાઇના સાથે આપણી કોમ્પિટિશન થાય છે અને આપણે એ લોકો જે રેટ કમ્પીટ કરે છે એ રેટમાં આપણે કોમ્પિટિશનમાં ઊભા નથી રહી શકતા ને એના હિસાબે આપણો માલ વેચાતો નથી, એટલે બહાર એક્સપોર્ટ નથી થઈ શકતો। સેકન્ડરી કે અત્યારના લાસ્ટ ઘણો ટાઈમથી ઓવરઓલ બધા કોસ્ટિંગ્સ બહુ હાઈ થઈ ગયા છે। જેવી રીતે કે બધી કેમિકલ્સ કોસ્ટ કાફી હાઈ થઈ ગઈ છે, મટીરિયલ કોસ્ટ સ્ટીલ સિમેન્ટ્સને આ બધા વધવાના હિસાબે અને મટીરિયલ કોપર સ્ટીલ એ બધા વધવાના છે। મિકેનિઝમ સાઇડથી મશીનરી સાઇડ બી બહુ મોંઘું થઈ ગયું છે પહેલાં કરતાં ઓલમોસ્ટ। અત્યારના લાસ્ટ 3 યર્સની અંદર ઓલમોસ્ટ 2 ટાઈમ્સ જેવું એની કોસ્ટ વધી ગઈ છે, એટલે એ બી કોસ્ટ વધી છે। એના હિસાબે વાયબિલિટી બેસતી નથી, પ્લસ ડિમાન્ડ નથી, એના હિસાબે કોઈ પ્રોફિટ માર્જિન અત્યારના ઘટી ગયું છે। અને અત્યારના આપણે જો વાપીની વાત કરીએ તો વાપીની અંદર લાસ્ટ 3 વર્ષની અંદર 8 પેપર મિલો ક્રાફ્ટ પેપર મિલની બંધ થઈ ગઈ છે બિકોઝ ઓફ સર્વાઇવલ, એટલે એ લોકો ટકી ન શક્યા આ કોમ્પિટિશનની અંદર અને લોસ બહુ મોટો એ લોકોએ બુક કર્યો અને એના હિસાબે એ લોકોએ છેલ્લે બંધ કરવી પડી। હવે વાપી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી વાપીની અંદર બહુ મોટું એમ્પ્લોયમેન્ટ આપી રહ્યું છે કે આજે હેવી વર્કર્સ આમાં આપણા લાગે અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીમાં, સ્કિલ વર્કર અને અનસ્કિલ વર્કર। હવે એ જે 8 પેપર મિલો બંધ થઈ છે તો ઓલમોસ્ટ એ 8 પેપર મિલને હિસાબે 5000 એવરેજ 5000 માણસોને કામ નથી મળતું।